નસવાડી તાલુકાના રાનેડા ગામે 2 કરોડના ખર્ચે બનતા સ્લેબ ડ્રેનનું કામ અધૂરું, ગ્રામજનોમાં ભારે રોષ. નસવાડી તાલુકાના રાનેડા ગામે છેલ્લા 1 માસથી સ્લેબ ડ્રેનની કામગીરી બંધ રહેતા સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે આ કામગીરી માટે 2 કરોડ રૂપિયા ફાળવ્યા હોવા છતાં એજન્સીએ 1 વર્ષ બાદ કામ શરૂ કર્યું અને હવે ફરી કામ અધૂરું મૂકી દેતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાને ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે અધૂરા કામને કારણે આ રસ્તો બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. કોન્ટ્રાક્ટરે નદીના સામા છેડે મોટો ખાડો ખોદીને મૂકી દીધો છે, જે કોઈ બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તેમ છતાં ત્યાં કોઈ સુરક્ષા બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાઇટની મુલાકાત લેતા નથી અને કોન્ટ્રાક્ટર પાસે સમયસર કામ પૂર્ણ કરાવવામાં નિષ્ફળ રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં વિકાસના કામોમાં થતી આ બેદરકારીને કારણે લોકોની હાલાકી વધી છે. જો વહેલી તકે આ સ્લેબ ડ્રેનની કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી ચોમાસામાં ગ્રામજનોને મોટી તકલીફ વેઠવી પડશે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર જાગે અને કોન્ટ્રાક્ટર પાસે આ કામ ઝડપથી પૂરું કરાવી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરે. આ મહિનાથી કામ બંધ થઈ ગયું છે, બરાબર. હવે આ લગ્ન પ્રસંગ હોય, ગાડી કાઢવો હોય, કોઈ બી કાઢવું હોય તો જવા આવવા માટે બહુ મુશ્કેલી છે. કોઈ બી નાનો મોટો પ્રસંગ હોય તો બધાને ચેક ફરીને જવું પડે છે. રાત્રે અંધારામાં જવા આવવા માટે મોટા મોટા ખાડા છે, બરાબર છે. નદીમાંથી નીકળાતું છે જ નહીં. હા, જેમ બને તેમ ચોમાસા પહેલાં અમારું આ કામ પૂરું થઈ જાય તો સારું રહે. ચોમાસા પછી બહુ અઘરું પડે એમ છે. અમારા અહીંયા રસ્તામાં અવર જવર કરવામાં તકલીફ પડે છે. નારું જલ્દી બની જાય તો સારું. પુલ વહેલા તકે. કેટલા મહિનાથી કામ બંધ છે? 2 મહિનાથી કામ બંધ છે. અહીંયા તમે ચાલીને જાઓ તો શું મુશ્કેલી પડે? ચાલીને જાવ તો ચડવા ઉતરવા પાણી ભરવામાં આપદા પડે છે અમારે. એટલે પાણી ભરવા આ કિનારે આવો છો? હા, કિનારે. ગામમાં નથી? હા, ગામમાં છે પણ એ બી બોર ફગડેલા ને એવું તેવું છે. તો શું માંગ તમારી? અમારી માંગ છે કે જલ્દી વહેલા 6 મહિના પહેલા નારું બની જાય. આનંદી આવી જાય એટલે અહીંયા અમારે સર રસ્તો બધો બંધ થઈ જાય. અમારે પછી આપણે એમને સરકાર પોણે ઓછું થાય તો સરકાર પછી પડી સાહેબ. અમારે એવું જ થાય ને સાહેબ. અહીંયાથી આવે અહીંયા રસ્તામાં તો શું કરે પછી પડે જ ખાડામાં શું થાય. અમારે વહેલી ટકે બની જાય તો સારું કહેવાય. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.